ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા. આજે કોફી વિથ મેઘનામાં મારા ફ્રેન્ડ માયાબેન અને મારી ફ્રેન્ડ જિંતલ આજે આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આજે ટોપિક લીધો છે મેં, માયાબેન અને જિંતલ, ફીઝનો ટોપિક, જે ટ્યુશન ફીસ, સ્કૂલ ફીસ અને બધા બુક્સ ને એ બધું છોકરાઓ માટે આ ટોપિક લીધો છે મેં. તો તમે લોકો જણાવો કે આ ટોપિક્સમાં આપણે શું ડિસ્કસ કરશું, તો આપણે વાત કરીએ. ચાલો, બરાબર. આ ટોપિક છે બહુ સારો ટોપિક લીધો છે. હા, બરાબર છે. હવે સ્કૂલ પણ ચાલુ થઈ રહી છે. હા, એ જ બરાબર છે ટોપિક. બોલો જીનાબેન, ફીસ વિશે શું કહેવું છે? એકચ્યુઅલમાં એમને નાના છોકરા છે, અમને છે, આપણને છે, પણ એટલા માટે આપણે આ ટોપિક લીધો છે. બરોબર ને જિંતલ? તમને શું તકલીફ પડી મને કહો જિંતલ. તકલીફ તો હવે આપણે આજે છોકરાઓની ફીસ અરે બહુ જ હાઈ છે અત્યારે. સાચી વાત છે. આપણે જે આટલું મારા ખ્યાલથી આપણે 10મા સુધી જેટલા થઈ ગયા હશે હા. એટલા તો અત્યારે છોકરાઓને નર્સરીની ફીસ છે. સાચી વાત છે. સાવ. અને મા બાપને અત્યારે એવું છે, બંનેને કમાયા વગર છૂટકો જ નથી, કારણ કે નથી. છોકરાઓની ફીસમાં જ આપણે એના માટે જ આપણે મહેનત કરવી કરીએ પડે. છીએ. સાચી અને વાત છે. ટ્યુશનની બી ફી અને બીજા બી છોકરાઓની બુક્સની અલગ હોય, હા, એટલે ઈ જ. ફીસનું બહુ જ બહુ વધારે છે. hyper થઈ મિડલ જાય ક્લાસ છે. લોકોને બહુ જ હાઈ લાગે છે, હા. કેમ કે કેટલી બધી ફીસ આપણે બધા છોકરાઓને પાછળ જ ખર્ચી નાખીએ જે કમાની હોય. કારણ કે હવે અત્યારે લોન હા. કરીને બી છોકરાઓને આપણે ફી ફીસ ભરવી પડે. હા. સાચી વાત છે. ભણવા માટે તો આ બહુ ઓછું થોડુંક થવું જોઈએ. સ્કૂલ ફીસ, ટ્યુશન ફી ગવર્મેન્ટ કઈ કરવું કરવું જોઈએ. સાચી વાત ફીસ છે. માટે. હા, સાચી વાત છે. બરાબર માયાબેન. છે. હા. અને ઈ તો ઠીક છે, 10મા અને 12મા ની તો કેટલી ઓલી હોય છે, વધારે હાઈ હોય છે. કોલેજ પછી તો આપણે જે માંગે એમ આપવા જ પડે છે, કારણ કે સાચી વાત છે. છોકરાઓને ભણાવવા માટે આપણે કરવું જ પડે. પડે છે. Yes. સાચી વાત છે જિંતલ. અને ઈ તો પાછું ઠીક. અને નાનપણથી અત્યારે તો આજકાલ CBSE બોર્ડ ને અલગ અલગ બોર્ડ આવ્યા છે, તો એના કેટલી ફીસ હોય છે. બરોબર ને? બોર્ડ વાઇઝ બી અલગ હા, અલગ એ જ. હોય છે. સાચી વાત છે. અને તમારે કેટલી તકલીફ પડી ટ્યુશન માટે, તમે શોધવા માટે, એ પણ કહો જિંતલ. Yes, ટ્યુશન હા. શોધવા માટે બી આપણે કયા બોર્ડની છે, બોર્ડ પ્રમાણે આપણે જેમ કે હવે અલગ અલગ બોર્ડની ફીસ બી અલગ અલગ હોય છે. આપણે સ્કૂલ વાઇઝ બધાની બુક્સ અલગ અલગ હોય છે, તો આપણે ટ્યુશન શોધવામાં બી બહુ તકલીફ ડિફિકલ્ટ પડે રહે છે. છે. હા. અને કોઈ ટાઈમ કે છે ને કે આ વિષય હોય તો તમે આ ટ્યુશનમાં અમે નહીં રાખીએ, આ વિષય એવું કંઈક હોય છે. અમુક સબ્જેક્ટ વાઇઝ બી હા. હોય છે, જેમ કે અમુક ટીચર અમુક સબ્જેક્ટ તો આપણે બીજા સબ્જેક્ટ માટે આપણે પછી બીજા કોઈ ટીચરને શોધવા પડે છે. તો અને એ પણ બધાની અલગ અલગ ફીસ પાછી અલગ અલગ હોય છે. ભરવાની. અને એમાંય પાછું ફીસ ભરવામાં કોઈ વાર ફીસ એટલી ભરીને મારા છોકરા 10મી બાર તોય છોકરા ભણતા નથી અને હરખું થતું નથી અને માર્ક્સ નથી આવતા. જિંતલ છે કે નહીં માયાબેન? બરાબર છે. આજકાલ તો આવું જ બધું થઈ ગયું છે. એટલે આપણે બહુ જ. પછી આપણું પ્રેશર છોકરા ઉપર નાખીએ છીએ કે હા. તમે આટલી ફીસ ભરી છે, તમે માર્ક્સ કેમ નથી લાવતા? હા. અત્યારે છોકરાઓની આઝાદી છીનવાઈ ગઈ છે. એવું સાચી છે વાત બરાબર. છે. એ લોકોને હા. બિચારાને રમવું હશે પણ તો બી પ્રેશરમાં આવીને એ લોકોને હા, નથી બિચારા રમી નથી શકતા, કેમ કે સ્ટડીનું પ્રેશર, કેમ કે હવે જો મા બાપ ફી ભરે તો મા બાપ ઓબ્વિયસલી કે તું માર્ક્સ સારા લાવ તો જ તે સારું થાય ને, કેમ કે ફી ભરે એટલે એમ કે તું માર્ક્સ તો લાવતો નથી, બરાબર. તો પછી આ એમ જ કહે ને મા બાપ. બરાબર છે. બરોબર ને? તમારું શું કેવું છે માયાબેન? મારું પણ એ જ કેવું છે. બરાબર છે. આજે ફી બહુ જ મોંઘી થઈ ગઈ છે ને જે સામાન્ય પરિવાર છે એ બિચારા હવે સપના બી નથી જોઈ શકતા કે અમારા છોકરા એન્જિનિયર બને, ડોક્ટર સાચી બનવાનું તો વાત હવે ભૂલી જ જવાનું, બહુ જ. કેમ કે ડોક્ટરની ફીસ તો હવે સામાન્ય કેટલી કોઈને વધારે છે. સાચી પોસાય વાત એમ જ નથી. સાચી વાત. એટલે આપણો ઘણી વખત હોશિયાર છોકરાઓ હોય છે હા. પણ માતા પિતાની પરિસ્થિતિને હિસાબે હા. આગળ ભણી નથી નથી શકતા. શકતા. તો સાચી વાત જેમ છે. જીનાબેને કીધું એમ ગવર્મેન્ટે આ વિશે ખરેખર વિચારવા વિચારવું જેવું છે. જોઈએ છે. અને હા. આજે આડેધડ ગમે તે રીતે તે ફી ફી વધારી છે. રહ્યા છે, હા. એના પર થોડો કંટ્રોલ લાવવાની જરૂર છે. અને આજકાલ તો સ્કૂલોમાં અને બધામાં શું ચાલે છે માયાબેન ખબર છે? કે ત્યાંથી જ બુક્સ લેવાની, હા. ત્યાંથી જ જે કે ઈ પ્રમાણે યુનિફોર્મ બધું લેવાના, ત્યાંથી ત્યાંથી તો એટલે એ લોકોનું કમિશન હોય એટલે માટે એવી રીતે કે. બરાબર છે. પણ આ બધું બહુ બંધ કરવાની જરૂર છે. અને હું તો કહું કોલેજોમાં કેવું કરે, પેલા ફેલ કરે, પછી કે તમે ફોર્મ ભરો, પૈસા ખોલાવો તમે, પછી તમે એટલે લોકોને બહુ પૈસા મળે, પછી ઈ લોકો પાસ કરે. આવું બધું ચાલે છે બધી જ જગ્યાએ. છે કે એજ્યુકેશન નહીં? પણ એક એજ્યુકેશન બિઝનેસ જ થઈ બિઝનેસ ગયો થઈ છે. ગયો છે. એ લોકો કઈ business રીતે થઈ ગયું છે. પૈસા હા. કરી શકે એ જ જોવે હવે છે. આપણે હવે છોકરાઓને કંઈક ફરવા લઈ જવું હોય તો બી આપણી પાસે હા, કંઈ વિચારવું બચતું પડે. નથી. સાચી વાત છે. અરે તમે બીજા ખર્ચા શું સેવિંગ ન થઈ શકે, Saving કાંઈ ન નથી થઈ થઈ શકે, કેમ કે એટલા ખર્ચા જ ફીસના વધી ગયા છે કે માણસ કરે શું અને સામાન્ય લોકો કરે શું. સાચી વાત છે ને? અને એજ્યુકેશન ને લીધે મેં તો ઘણાના મોઢે પણ સાંભળ્યું છે કે બસ એક જ સંતાન. એ કેમ? કે આજકાલ મોંઘવારી હા, કેટલી છે, મોંઘવારી છોકરાને વધી ભણાવીએ છે. કેવી રીતે?
એટલે સીધી અસર એના પર થઈ ગઈ છે. હા, લોકો એ તો ઈ જ છે. વિચારીને અને એ જ મારે આટલો ખર્ચો કરીને છોકરાઓને મોટા કરે ને પછી છોકરાઓ મા બાપનું ધ્યાન રાખે તો કેટલી મા બાપને બિચારાને ઓલું થાય છે, કેટલી દુઃખ વેઠીને મા બાપ હા, એ મોટા તો કરે છે. છે. કારણ કે આપણે સાચી બધી વાત. saving છોકરાઓના બધી saving, ભણવામાં હા. જ use કરીએ અને છીએ. સેવિંગ પછી કઈ થાય જ પછી નહીં મા કે છોકરાઓને બાપને કઈ બચતું જ નથી હા, ભવિષ્ય એ જ. માટે. અને બહુ અત્યારે સાચું. છોકરાઓ પછી ભણી ભણીને બહારગામ જતા રહે, જતા રહે. બિચારા મા બાપ હા, એકલા રહે. એ જ. હા, મા બાપ એકલા રહે બિચારા, શું કરે? સાચી વાત છે. આટલું છોકરાઓ માટે કરીએ પછી પણ આટલું કરીને બી સારી એના ભણતર પ્રમાણે જોબ મળવી હા, જોઈએ મળવી ને. જોઈએ. ઈ ન એ પણ મળે. નથી મળતી આગળ હા. જઈને. સાચી વાત છે. આટલા ખર્ચા કરીને ઈ તે. તો એટલા માટે આ બધું બહુ જ ટોપિક પર વિચારવાની જરૂર છે. હું તો એ જ કહું છું બધાને. થોડું નિયંત્રણ જરૂર છે. હા. ફીસ આજે ઉપર નિયંત્રણ ફીસ ઉપર જરૂરી જરૂરી છે. ટ્યુશનમાં આજકાલ કેટલા બેફામ ખર્ચા કરાવે છે, બેફામ. અને તમે સ્કૂલમાં નાના છોકરાઓને આજકાલ કેવું છે, મારી બેન, આપણે હતા ને ત્યારે એવું નહોતું કે આજકાલ તો કેટલા નીત નવા પ્રોજેક્ટ, નીત નવા તમે ડાન્સ ક્લાસ ઓલા હોય તો તમારે યુનિફોર્મના અલગ આપો, જે ઓલા હોય ને જે આ ભાડા પર લેવાના ને ઈ બધા ડાન્સના કેટલા ખર્ચા હોય છે ને આજકાલ. એ તો extra તો ઘણા જ હોય બહુ છે. જ extra ખાલી fees ખર્ચા પણ. આપીને આપણે છૂટા બી નથી થતા. હરેક પ્રોજેક્ટ લાખ રૂપિયા fees હોય. જનરલી નાના પ્રોજેક્ટ એના માતા પિતા જ કરતા હા, હોય એ છે. જ. છોકરાઓ શું છોકરાઓ કરે? ના કરે. તો એ લોકોએ સમજવું જોઈએ કે છોકરા જે કરતા હોય ઈ જ કરાવો ને. અને આજકાલ દેખાદેખી કેટલી વધી ગઈ. છોકરાઓને આને આ કલર લાવ્યો તો મને આ જ બ્રાન્ડનો કલર જોઈએ, આ પેન્સિલ લાવી તો મને આ જ તે ઓલું જોઈએ. એટલે બ્રાન્ડનું એવું બધું વધી ગયું છે. આ મને વોચ છે એટલે બધો ક્રેઝ વધી ગયો છે કે આને આ વોચ લીધી તો મને આ જ વોચ જોઈએ છે. બધું દેખાદેખીનું એ બધું વધી ગયું છે આ મોબાઈલને લીધે. આજકાલ છોકરાઓ મોબાઈલ કેટલો જોવે છે, ગેમ રમે છે, એ બધું. એટલે બહુ જ એ બધું ધ્યાન રાખવાની જરૂર છે બધામાં, એ તો બધી આપણે જ બાબતમાં. આપણા છોકરાઓ મને control ધ્યાન કરવું. મોબાઈલ માટે તો એ તો આપણે જ કરી શકીએ. અને બસ આ ફીસ માટે તો જે કહેવાનું હતું એ કહી દીધું. તો બસ આ રીતે આજનો ટોપિક છે આ. તો તમને લોકોને ગમ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો. અને તમે પણ ટોપિક અમને કહી શકો છો કમેન્ટમાં, તો અમે જરૂરથી મૂકશું. તો એની માટે થેન્ક યુ. અને અમારી ચેનલ જોવા માટે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.